ગીર સોમનાથના કોબ ગામે ધોળા દિવસે મહિલાના ઘરમાં ઘૂસીને છરી વડે હુમલો કરનાર બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી। બંને આરોપીઓનું પોલીસે તેમના જ ઘરમાં સરઘસ કાઢ્યું હતું। ગીર સોમનાથ જિલ્લાના કોબ ગામના જ્યાં બે આરોપી હાર્દિક અને અક્ષયને ગીર સોમનાથ પોલીસે તેના જ ગામની અંદર સરઘસ કાઢ્યું હતું। ઉનાના નવા બંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કોબ ગામે કૌટુંબિક બંદૂકને લઈને મહિલાના ઘરમાં ઘૂસી બે શખ્સે છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો। સમગ્ર હુમલાનો વિડીયો ઈજા પામનાર મહિલાની દીકરીએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો। આ મહિલા પર જીવલેણ હુમલો કરનારને જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું। આરોપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજરોજ પકડવામાં આવે છે। એ તલાલા બાજુથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને પકડવામાં આવે છે। ગુનો કર્યા બાદ આરોપીઓ તાત્કાલિક ત્યાંથી ભાગી ગયેલા ને લોકલ પોલીસ દ્વારા પ્રયત્નો જારી હતા। એ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને આ ગુનાના કામે હસ્તગત કરી અને આજરોજ નવા બંદર પોલીસ સ્ટેશન સોંપતો એને કાયદેસર એરેસ્ટ કરવામાં આવેલ છે। સર, હુમલા પાછળનું કારણ શું હતું? હુમલામાં આ જે બેન છે જે ઈજા જેને થઈ છે એ અને હાર્દિક એ સંબંધી થાય છે। બેનના પતિ જે છે એના મામાના પક્ષે આ હાર્દિક સંબંધી થાય છે। એટલે હાર્દિક ને કાકી છે એના ઘરે બેસવા જતા હતા એટલે કાકીને આ ચડામણી કરે છે બાનું રાખી અને અગાઉ પણ બોલાચાલી ઝઘડો થયેલો અને બનાવના દિવસે દીવ ખાતે પણ એ સામસામા દીવ ગયેલા બેન અને એની દીકરી। તો દીવમાં આ બંને આરોપીઓ મળ્યા ત્યારે બોલાચાલી થયેલી એની અદાવત રાખી અને ઘરે આવી અને આ બેનને ઈજા કરેલી। બનાવ બન્યો ત્યારે જે ફરિયાદી દીકરી છે તે હાજર હતી અને આ લોકોએ સીધે દીકરીની મમ્મી કે જે ઈજાગ્રસ્ત છે લસુબેન એના ઉપર એટેક કરેલો અને એને ચપ્પાના ઘા મારેલા।